ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ ધોલેરા ધામમાં જેમનો આપણે 200 વર્ષ ત્યાંના અભિષેકના દર્શન કર્યા એવા ભાલ પ્રદેશના ધીંગાધણી એવા મદન મોહનજી મહારાજ, આ પ્રસંગે આપણે દિવ્ય દર્શન આપતા આચાર્ય મહારાજ શ્રી રાકેશપ્રસાદજી મહારાજ, આ સુંદર મજાનું આયોજન કહેવા મંદિરના કોઠારી સ્વામી હરિકેશવ સ્વામી, તેમજ સરસ મજાનું કથાનું રૂપપાન કરાવતા બંને ભક્તાશ્રીઓ, પૂજ્ય વડીલ સદગુરુ સ્વામી ધર્મ સ્વરૂપદાસ સ્વામી, વડતાલ ધામ ગઢપુર ધામના ચેરમેનશ્રીઓ, તેમજ ધામધામથી ભજેલા સંતોને ભાવથી જય સ્વામિનારાયણ, ભક્તોને જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, ધોલેરા ધામ ભાલ પ્રદેશના રાજા એવા મદન મોહનજી મહારાજ, અહીંયા સૂરજ સુંદર મહારાજે મંદિર બનાવ્યું. આ ભાલ પ્રદેશના પૂંજા બાપુ એમના દિવ્ય સંકલ્પથી આ મંદિર થયું. ભાલા ભક્તજનો, ખૂબ આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણને આવા દિવ્ય દર્શન થયા. 200 વર્ષના વાણા વાઈ ગયા અને આજે આપણે જોઈએ છીએ આચાર્ય મહારાજના દિવ્ય સંકલ્પો, અહીંયા પૂજ્ય કોઠારી સ્વામી એમના દિવ્ય સંકલ્પો આજે મહારાજ પૂરા કરે છે. નહોતી દીઠી નહોતી સાંભળી પ્રગટાયું પુનિત એવા ભગવાન પુરુષોત્તમ નારાયણનો મહિમા આજે સ્વામી હરિપ્રકાશ સ્વામી કેવો આપણને મહિમા સમજાવ્યો, એ મહિમા સમજાવીને જોરદાર તાલની વધાવીએ કે આવા ભગવાન સ્વામિનારાયણે અનંત આત્માના કલ્યાણને માટે આવું સરસ મજાના નિષ્કુળાન સ્વામી કેવું કાવ્ય રચના કરી, એમાં ખૂબ મહિમા સમજાય છે. વાલા ભક્તજનો, આ પાટોત્સવ એમનો દિવ્ય લાભ અહીંયા લંડનથી પધારેલા વડદલાવાલા પૂજ્ય આપણે પ્રવીણભાઈ એમને આ કેવો લાભ પ્રાપ્ત થયો. ખરેખર એ પણ ધનભાગી, એમને પણ જોરદાર તાલની વધાવીએ કે આવી સદલક્ષ્મી દ્વારા એમનો સદભાવના ધારવા આને પાટોત્સવનો લાભ પ્રાપ્ત થયો. તો વાલા ભક્તજનો, મંદિરમાં બિરાજતા મદન મોહનજી મહારાજ એમના ચરણો આપણે પ્રાર્થના કરીએ. આ તો આગામી બહુ ભવ્ય મહોત્સવ ઉજવાશે, એને આપણે બધા સાક્ષી બનશો. તો ભગવાન શ્રીના ચરણો પ્રાર્થના કરી આ ઉત્સવમાં જે ભક્તોએ તન મનથી લાભ લીધો છે એ બધા ભક્તોનું સર્વ ભગવાન શ્રી મંગળ કરે. એટલું કંઈ મારે વાણી વિરામ. જય સ્વામિનારાયણ.